પૂર્ણ વિરામ, અર્ધ વિરામ, અર્ધ વિરામ, અલ્પ વિરામ, અર્ધ વિરામ ને પૂર્ણ વિરામ. હા, પછી આ અર્ધ વિરામ એ લગીન કવિનું નામ છે. ફલાણું છે એ બધું અર્ધ વિરામમાં છે જગત. હા, બરાબર. અને લોકો માને છે પૂર્ણ વિરામ. શું માને છે? બરાબર. સમજ્યો ને? હવે આનું ક્યારે બહાર આવે? પૂરું જ્ઞાન થાય ત્યારે જ પાર આવે. નહીં, આ બધો અવતાર થશે તો ઠેકાણું પડે. શું કહ્યું? અરે બહુ ધમકી આપો. ધમકી નથી આવતો. તમે અવતારને જો સમજો ને તમે, હા. તો ધમકી ના કહેવાય. અવતાર તો 1 કલાકમાં 5 લાખ થાય છે. એ કેવી એ સમજાય તો બસ હવે પાછા અવતાર થઈ ગયા તમે આ રૂપ આવું આ સંસારનો જે સ્વભાવ છે જાણો નહીં ને, એટલે તમારા મનમાં એમ થાય કે ઓહો, આટલા બધા અવતાર. તમે તો કેવા જાણો હા. કે આ અવતાર થયો એવું નહીં. હા, તો એ સમજાવો ને. એક અવતાર દેવનો હોય ને હા, તેમાં 5 બધા અવતાર પેલા પૂરા થઈ જાય. એક દેવનામ. હા, એવડા મોટા દેવના અવતાર, નરગતિમાં એવડા મોટા અવતાર, અને અહીં તો સૂક્ષ્મ એક શ્વાસોશ્વાસમાં 17 વખત મરણ જીવે. 17 વખત ત્યાં અહીંયા એકનો એક જીવ 17 વખત મરણ જીવે. અત્યારે મૃત્યુલોક. હા, હા. એ કેવી રીતે જરા સમજાવો ને. મૃત્યુલોક તો વધારે છે ને. હા. આયુષ નાનામાં નાનું હોય તો મૃત્યુલોકમાં જ છે. મૃત્યુલોકમાં જ આયુષ નાનામાં નાનું છે. નાના જીવો એ બરોબર ને. અમુક અમારા માણસ નો અવતાર કેટલા વખત નો ને. માણસ નો અવતાર ની વાત કરું છું. માણસ નો અવતાર તો માણસ ના અવતાર નહીં ભટકવું પડે ને. ચંદ્રકોશી નાગે ભગવાનને દંશ માર્યો. ચંદ્રકોશી નાગે ભગવાનને દંશ માર્યો અને લોહીના બદલે દૂધ નીકળ્યું. અને તે વખતે ભગવાનને લોહી નહીં નીકળ્યું પણ દૂધ નીકળ્યું કે છે. દૂધ નતું નીકળ્યું, પણ ભગવાનનું લોહી બધાથી જુદું હોય. તીર્થંકરોનું લોહી જુદું હોય. એ જે શ્રેણી છે ને તેનું લોહી જુદું હોય બધા કરતા. જો બરાબર. એક ગ્રુપ જ જુદો, એનું ગ્રુપ જુદું હોય. એટલે કોઈ ગ્રુપ ને મળતું ના આવે. કોઈ ગ્રુપને મળતું ના આવે. હા, તે આપણે દૂધપાક હોય છે ને, હા, તે ખરેખર પાક થાય છે હા, ત્યારે ગુલાબી રંગ નો થાય છે. હા, હા, બરાબર. એવું એમનું બ્લડ હતું, ગુલાબી રંગ. ગુલાબી રંગ. દૂધપાક જેવું બ્લડ. તો બરાબર. બિલકુલ લાલ નહીં. એકદમ લાલ નહીં. ભગવાન નું લડ એવું છે. એટલા સંતોષ છે જે મારો ડંગ એ પેલું પેટલું મળી છે. હા, એની સાથે ભાન થઈ ગયું. ચંદ્રકોશી ભાન થઈ ગયું. હા, 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 એમ થયું. એટલે બહુ કેમ પડી આંખમાં પાણી કેમ રડી કેમ ઉઠ્યા. એટલે માં ખરા ભગવાન જ બૂમ પડે રડી ઉઠે તો જ ભગવાન કહેવાય. ખોટ ભગવાન. એ તો અહંકારી કહેવાય. શું કહ્યું? હા, એ તો એમ કરે. અહંકારી બૂમે ના પડવા દે અને આંખમાં પાણી ના નીકળવા દે. શું કહ્યું? આ તો સહજ ભાવ. અને પણ પોતાને કશું દુઃખ નહીં. પોતાના દુઃખ નહીં. તો દુઃખ કોને દાદા? આ બૂમ પડી, આંખમાંથી આંસુ આવ્યા, તો દુઃખ કોને? જે માલિક હતો દેહનો, તેને દેહનો જે માલિક હતો તેને તે વેદે અને પોતે જાણ. પોતે જાણે. વેદે અહંકાર વેદ અહંકાર છે. અને પોતે જાણ. અહંકારે પણ પેલો કેવો ડિસ્ચાર્જ મૃત પ્રાય થઈ ગયો. નિષ્પ્રાણ. જીવતો નહીં. દેહનો માલિક અહંકાર નહીં એમ. હા, હા. આ પેલા ખીલા નાખ્યા હતા તો લોહી નીકળ્યો છે ને ભગવાન ને. એનું વર્ણન આવતું નથી કે સફેદ નીકળ્યું. એ વખતે કોઈ એમ છે કે તું સફેદ નીકળ્યું એમ. ના, પણ ટીકા તો બહુ નીકળ્યું ને. 1-2 છોટા નીકળ્યા. તે ભરવાડો નાખેલા. હા. અને ખીલા નહીં નાખેલા. બરું નાખ્યા. આ બરું ઉગે છે ને ખેતરમાં તેમ કરી દીધું. એટલે ના તૂટી ગઈ મેં કરી દીધું. શું? તે પછી એને કર્યું એક બે રંગ કર્યો, પણ છતાં બૂમ પાડીને બોલ્યો. બધા ભક્તો બેઠા હતા. અરે ભૂખ લખે તો પૂછ્યું નહીં શું છે? જ્ઞાન ધ્યાન સબ રોટી દે. કહત કબીરા સુનો સાધુ આગ લગો એક ચોટીમાં. શું કહે? કર્યો ડખો કે છે. શું કે છે? હા, આપણો આ સંપ્રદાય ચાલે નહીં એવું કહી રાખ્યું. તિલક કરતો તે પણ ગયા જપમાળા નાખવા પૂછી ગયા. એટલે સમજ પડે ને. એટલે એવું બોલ્યો એટલે એના માટે આ લોકો માળા વાળા છોડી દેશે, ઉપાડી થશે અને ડખો કર્યો કે છે. અને અમને સંપ્રદાય ચલાવી અને પછી ઉત્પન્ન ચાલુ રાખવું છે. કેવું છે? બીજું ચાલે. શેના સારું? આ બધા ઘેટો છે ને સારું પાડે.
આ ભરવાડ ઘેટો સારું લાગતો આપણે ઘેટાને પૂછીએ શું કે મારું આખો દિવસ રક્ષણ કરે છે શું કે ખબર ને આ ઘેટો બચારા એવું જ જાણે ને શું કરે છે એ ઘેટોને શી ખબર પડે ખબર ને એમાં મનુષ્યની સંપ્રદાયમાં બધા મારી નાખ્યા ઘેટોની પેટ માર 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 કરે છે શું હજુ મૂર્તિઓ દોડાય કરે હિન્દુસ્તાન લોકોને એ ભગવાન નવડાવવામાં ચક્કર છે તારા બાપ ના તારે ના આવવાનું ભગવાન આવું ઊંધું બોલાયું છે હિન્દુસ્તાન લોકો ઈશ્વર કહેવાય ઈશ્વર ના આવા ઊંધે રસ્તે દોર્યું શું કામ છે તો અમને ચોખ્ખે ચોખ્ખું કહી દો ને સમજ પડે ને આ એકલો જ હું એકલો જ બધું આ ઉઘાડું કરવા માંગુ છું શું તેથી કવિએ કહ્યું દાદા ભોળા છે શું કે છે ભોળા છો એવું લખ્યું છે ભોળા માળામાં બધે ભોળા જોયા તમારે એકલા પણ ભોળ પણ નહીં જોયો તો આ ફોડ બહાર પાડેલો જ નહીં આ બહાર જ પાડી દેવા જેવો હિન્દુસ્તાનના ઈશ્વર કહેવાય બધા આ તો પેલા એવું છે ને કે ઘેટાને કઈ ખબર છે બિચારાને ઘેટા એમ જાણે કે રોજ હાચવે છે આપણને કમ્પાઉન્ડ કરે છે પણ એમને અક્કલ ક્યાં છે અક્કલ ક્યાં છે શિયાળો આવે ને ત્યારે વાર કાપીને વેચી ખાય શું કરે શું ઉપયોગ કરવાનો તે ઘેટો જાણો તમે શિયાળો આવતા શું કરે અને રોજ દોઈ ખાય શું કહ્યું અને બચ્ચાને થોડું ઘણું ધાવા દઈ અને બીજું દોઈ ખાય જો રોજ દોઈ ખાય શિયાળામાં વાળ કાપી લે અને મહેમાન આવે તો બેનું શાક કરી નાખે બે બકરા કાપી ગેસ્ટ આવે તારે એ કઈ ઘેટોને ખબર છે ત્યાંનું શાક કરે કપાયો તેને ખબર હતી ભાન જ નથી એ રીતે આપણે ચાલે કરે શાક કરી ખાય તમને ના સમજ પડે બ્રાહ્મણ ને શાક કરી ખાય પડે બે નું શાક કરી નાખો કે છે આપડે બે પોરો લઈ આવીએ બે દુધિયા મોટા મોટા લઈ આવીએ ખ્રિસ્તી ધર્મ માં તો આ બધું શાક કરવાની છૂટ આપેલી છે કેવી રીતે ખ્રિસ્તી ધર્મ બરોબર છે ખ્રિસ્તી ધર્મ ને શાક કરવાની છૂટ જ હોય છે મુસલમાનોમાં મુસલમાનો છૂટ છે તમને છૂટ ને તમે ઈશ્વર છો શું કહ્યું આપણા હિન્દુસ્તાનમાં જે આર્ય પ્રજા છે ઈશ્વર પ્રજા છે શું છે બીજી તો અનાળી છે જ તે અનાળી નો રંગ લાગ્યો તો આ લોકો અનાળી થઈ ગયા વરવા જવું પડે એવું નથી નહીં અનાળી તમે કહ્યું એવું દિલ્હીમાં બધા ભટકાતા હતા એવું દિલ્હી ના વાત કરી એના જેવું છે એના જેવું શું નામ થયું બચુભાઈ 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 બહુ સારું થયું મને ભેગા થયા ઓળખાણ પાડવું છે ને એ ફરક પાડેલું ખરું મને ભૂલી ગયો હું પછી ભૂલી ગયો આ તો બધો ડખો કર્યો છે શું આખે ડખો નહીં કર્યો આ સંપ્રદાય વાળા ડખો કર્યો સ્વાર્થ માટે પોતાના સ્વાર્થ માટે ડખા કરે છે શું હવે એમનો શો દોષ વિચારે એમનો બહેરા છોકરો હોય ના અને તે મારી ઠોકીને કઈ બનાવે છે આપણને સંન્યાસી કેવડાવે છે હે એ તો સંન્યાસી કેવડાવે છે ને સંન્યાસી કેવડાવે છે ને કોણ એ ધર્માચાર્યો મોટા 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 ધર્માચાર્ય તો સંન્યાસી હોય છે તે કરાવે સંન્યાસ હિન્દુસ્તાનમાં છે જ નહીં આજ મને કોઈ પૂછતો હતો કે પેલા ફાધર પૂછતા હતા રામના ફાધર પૂછતા હતા તમે સંન્યાસી હિન્દુસ્તાનમાં હોય નહીં સંન્યાસી નો અર્થ લોકો સમજતા નથી અહીં જે લોકો સંન્યાસી કહે છે ને એ તો લૌકિક સંન્યાસી છે કેવા છે લૌકિક એમાં તો વાઘરો ચાલ્યો જાય કેવું લૌકિકમાં તો વાઘરો પહેરી ગયો તો ચાલ્યો જાય ભગવાન લુગડો પહેરી અને જરા બોડું બોડાવી નાખાયું અને પછી તેલ બેલ ચોપડ્યું હડા પર તેલ બેલ ચોપડી નીકળે અમને સરકાર સીધો ના હોય મહીથી નીકળતો ના હોય બહારનો જ સરકાર ચોપડે બાકી સંન્યાસી હોતો છે સંન્યાસ તો હોય ને સંન્યાસી ને બિલકુલ મારીએ તોય ક્રોધ ના કરે શું કહ્યું ગાળો ભરીએ તોય ક્રોધ ના કરે અપમાન કરીએ તોય ક્રોધ લોભ ના હોય ક્રોધ સંન્યાસ બહુ ઊંચી કરી આ તો બધા ત્યાગીઓ હમ 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 જ્યાં જાઓ તો હમ મરે નહીં ત્યાં સુધી કશું વળે નહીં હમ તો મરેલું મેં જોયું નહીં જ્યાં જાય તો હમ અને પછી મમે ખરું જોડે મમે ખરું એમાં કશું વળે નહીં આ તો સંસારીઓમાં આ છે ત્યાગીમાં આ છે તો રહ્યું છું એમાં ફેર શું રહ્યો